જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો નાસ્તો કરવાની મજા જ પડી ગઈ। વાત જાણે એમ હતી કે સવારના પોરમાં મેશવાન પપ્પાનો ફોન આવ્યો કે નાસ્તો કાંઈ બનાવ્યો ન હોય ને તો કે ગરમ ગરમ છે ને વણેલા ગાંઠિયા કે લેતા આવું। તો મેં કીધું લેતા આવવાનું જ હોય ને કે એને પૂછ એમાં કાંઈ પૂછવાનું થોડું હોય, તો લેતા જાવો। મેં કીધું એક દિવસ મારે પોરો, મેં કીધું એટલે છે ને કે તું કાંઈ વાંધો નહીં, કે તું કે છે ને ચા બનાવી રાખ ને, ત્યાં કે લાવો કે હું છે ને ગરમ ગરમ લેતા આવું। એટલે જો મેં ચા છે ને બનાવી રાખી હતી ને મેશવાન પપ્પા પણ આવી ગયા હતા। એટલે એમ છે ને જો બધા નાસ્તો કરવા બેસી ગયા। અને મેશવાબેનને એવું હોય આવું કંઈક બહારનું હોય ને તો એને છે ને કાંટાવાળી ચમચીથી જ ખાવું હોય। એટલે એ બેન છે ને જોઈ ભાઈ ગાંઠિયા છે ને ચમચીથી ખાતા હતા। એટલે આજે તો છે ને ભાઈ મજા જ પડી ગઈ સવારના નાસ્તામાં। એ પછી તો બપોરની રસોઈ પણ થઈ ગઈ હતી તૈયાર। અને આજે બપોરે જમવામાં છે ને ભાઈ બાજરાના રોટલા કર્યા હતા, સાથે હતી મેશવા પૂરતી રોટલી, કાચું સલાડ અને ઓળો બનાવ્યો હતો, અને સાથે હતું રીંગણા બટેટાનું શાક અને છાશ। અત્યારે છે ને બે શાક એટલે કરી નાખ્યા, કેમ કે 3 વાગે પાછી રસોઈ કરવાની થાય। એટલે ઓળો એટલે કર્યો કે મેશવાન પપ્પાને સાંજે મેં કીધું ટિફિનમાં પણ ચાલે, અને ઓળો અત્યારે શિયાળા જેવું છે એટલે કાંઈ બહુ બગડે નહીં, એટલે હારવાર જ કરી નાખ્યો। એ પછી તો જો 3 વાગી ગયા હતા અને પાછું છે ને ટિફિનની તૈયારી કરવાની હતી। એટલે ઓળો તો બપોરે કરી નાખ્યો તો હારવાર એ ચાલશે કે, અને ખાલી ભાખરી જ કરવાની હતી। એટલે જો ભાખરીનો પહેલાં તો છે ને લોટ બાંધી દીધો, પછી તો ભાખરી પણ બની ગઈ હતી ને સાઈડમાં ચા પણ બનાવી લીધી હતી, કેમ કે ચા વગર તો કાંઈ હાલશે જ નહીં। અને હમણાં છે ને રસોઈમાં જો દિવસ જાય છે, એટલે તમને પણ બધાને છે ને આવું જ હમણાં તો જોવા મળશે નાઇટ છે ને ત્યાં સુધી। એટલે બસ આજના વિડીયોમાં આટલું જ, મળીએ આવતીકાલના એક નવા વિડીયોમાં।